નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો આગામી 8 નવેમ્બરના રોજ એમએસ યુનિવર્સિટી દ્વારા 74મો પદવીદાન સમારોહ ભવ્ય રીતે યોજવામાં આવનાર હોય તેની તડામાર તૈયારીઓ હાથ ધરાઈ, જ્યાં પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે। મહારાજ સયાજીરાવ યુનિવર્સિટી વડોદરામાં 8 નવેમ્બર 2025ના રોજ 74મો પદવીદાન સમારોહ ભવ્ય રીતે યોજવાનો છે। આ કાર્યક્રમમાં ભારતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને ગુજરાત રાજ્યના નવનિયુક્ત શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાંજા વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે। પદવીદાન સમારોહ માટે યુનિવર્સિટીના કમલા રમણ વાટિકા ખાતે મંચ, બેઠકો તથા તકનીકી વ્યવસ્થાઓની તૈયારીઓની અંતિમ તબક્કામાં છે। વિદ્યાર્થીઓ, વાલીઓ અને આમંત્રિત મહેમાનોને અનુકૂળ વાતાવરણ મળી રહે તે માટે તંત્ર દ્વારા વિશિષ્ટ વ્યવસ્થા કરવામાં આવી છે। સુરક્ષા અને શાંતિપૂર્ણ આયોજન સુનિશ્ચિત કરવા માટે વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા સ્થળની મુલાકાત લઈ યોગ્ય સુરક્ષા બંદોબસ્તની સમીક્ષા પણ કરવામાં આવી છે। આગામી 8 નવેમ્બરે સવારના 11 વાગ્યાના અરસામાં એમએસયુ યુનિવર્સિટીનો 74મો પદવીદાન સમારોહ યોજવા જઈ રહ્યા છે। એમાં પોલીસ પ્રશાસને સલામતીના કારણોસર શું ધ્યાન રાખવું એનું એક જનરલ વિઝિટ રાખેલી છે। 229 જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત સ્ટેજ ઉપર કરવામાં આવનાર છે। એમાં એમએસયુ તરફથી અમને જાણવા મળેલ છે કે મહામહિમ રાજ્યપાલશ્રી અને શિક્ષણ મંત્રી પધારનાર છે। જેના કારણે અમે હાલ સલામતીના કારણોસર એક વિઝિટ અને ટેન્ટેટિવ બંદોબસ્ત કાર્યક્રમ યોજેલ છે। Subscribe now and press the bell icon. Never miss an update.